આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાનની આગાહી. 8 અને 9 ઓગસ્ટ પડી શકે છે ભારે વરસાદ. એનાલોગ પનીર પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યા બાદ તંત્ર એક્શનમાં. પશ્ચિમ ભારતના અગ્રણી સ્થાનિક અને આઉટબાઉન્ડ પ્રવાસન બજાર તરીકે ગુજરાતના વધતા મહત્વને ઉજાગર કરતા TTF અમદાવાદ 2026નો આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાઅર્જુન ખડગે ફરી ગૃહ મંત્રાલય પર નિશાન સાધ્યું. સ્ટુડન્ટ પ્રોટેસ્ટમાં થયેલા લાઠીચાર્જ મુદ્દે અમિત શાહ સંસદમાં બોલે એવી તેમણે માંગ કરી. કેન્દ્રીય ગૃહમંત્રીને દક્ષતાવા આજે સાંજે મહત્વની બેઠક FCRA મુદ્દે લઘુમતી સમુદાયના પ્રતિનિધિઓ સાથે થશે ચર્ચા. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.